હેલો જય માતાજી બાપા સીતારામ બધાને. તો જે ઘઉં આપણે કાઢ્યા હતા કટરમાં ને સાફ કરવાના છે મશીનથી, એટલે ધાર દેવાની છે. એ ઘઉં છે બહુ ઝાઝા, એટલે એવું લાગે છે અડધી રાત તો થઈ જશે. એ જોઈએ હવે, ચાલુ કરી દઈએ ધીમે ધીમે મશીન આવી ગયું છે, ચાલુ કરી દઈએ આપણે. ઘઉં સાફ કરીને આપણે અહીં ઓસરીમાં નાખતા જઈએ છીએ, એટલે પછી આપણે બહુ ફેરવવા ન પડે. તમે રમેશ કાકા ઘઉં હારી નાખતા જાય છે. તો તમે મિત્રો જમીન આપણે પાસે આવી ગયા છીએ ને હજી એટલા ઘઉં બાકી રહી ગયા છે. તો હવે જોઈએ કેટલા વાગે છે. 9:30 વાગી ગયા છે ને મોટાભાગના ઘઉં તો નીકળી ગયા છે. અત્યારે તો બાદશાહભાઈ ને હરજીભાઈ ને રામજીભાઈ ને બધા આવી ગયા છે. ઘઉં કાઢવાનું આપણે ચાલુ જ છે, જોતા રહેજો વિડીયોમાં આગળ. આ બધું આપણે દીવુભાઈ જો ઘોડો લઈને જમે છે, આ બધા કામ કરે છે. હરજીભાઈ ઘઉં હાલતા જાય છે, બાદશાહભાઈ ઘઉં રામજીભાઈને અંબાવતા જાય છે. રામજીભાઈ જો પગલા ઉપર બેઠા તકડી ખાલી કરતા જાય છે. બચ્ચાભાઈ પણ ફૂલ ફોર્મમાં છે, ઉલ્લી ગોતળીઓનો ઘા કરતા જાય છે. એ ફટાફટ અંબાવા મીણ્યા છે, લેવા મીણ્યા છે. આ બધું રામજીભાઈ કે 700 મણ 700 મણ 700 રૂપિયા ભાવ અને 700 મણ ઘઉં, એવો એને વૈયાવો 1 નંબર ઘઉં છે ભાઈ. આપણે આવી ગયા ધાબા ઉપરથી જો કાંઈક આવું દેખાતું હતું. દીવું ધાબા ઉપર આવ્યો એટલે હું એને લેવા આવ્યો હતો. ઘઉં તો હજી ઘણા કાઢવાના બાકી રહી ગયા છે. અમારા ઉપા એ લાવો ઘડીક હું બેહું. એ બે યાર ઘઉં આપણા હવે થોડાક જ હશે, હવે નીકળી જવા આવ્યા છે. ને આ બાજુ જો બધાય થાકીને બેસી ગયા છે. રાતના વાગ્યા છે 11:30 અને જો પપ્પા લાવ્યા છે આઈસ્ક્રીમ. તો આ બાજુ બધાય આઈસ્ક્રીમ વેચવા મીણ્યા છે. મારા હરજીભાઈ ને મારા પપ્પા બધા મીણા આઈસ્ક્રીમ ખાવા. 11:30 વાગ્યા છે ને એમાં પાછી ઉનાળાની ગરમી. ઘઉં આપણા નીકળી ગયા છે. આપણે આઈસ્ક્રીમ ખાઈ લઈએ ને આવા નવા વિડીયો જોવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક